નમસ્કાર ખેડૂત મિત્રો, હું આરજે બારૈયા. બીજાના ભલામાં આપણું ભલું, ખેડૂત સુખી તો આપણે સૌ સુખી. આજે અક્ષર ફાર્મ તરફથી હું એક ખેડૂતભાઈની મુલાકાતે આવ્યો છું. એમનું નામ છે હીરાભાઈ, ગામ વડનગર, તાલુકો કોડીનાર. હવે એમને થોડા દિવસ પહેલાં આ સોયાબીનના પાકમાં કેટલા વીઘામાં છે? 4 વીઘામાં સોયાબીન છે. આ તમારે મને તારીખ કીધી મને કે 4 ઓગસ્ટ મેં પેલો વિડીયો ઉતાર્યો ત્યારે એટલો નાના હતા. જ્યારે પેલો વિડીયો 15 ઓગસ્ટમાં એ પછી 10 દિવસની ગેપમાં મેં જોયો હતો અને આજનો આ જોઈએ છે આપણે અમે 4 દિવસ પહેલાનો વિડીયો તમે આ જોઈ શકો છો, બરોબર? 4 દિવસ નહીં પણ 4 તારીખ. હા, 4 તારીખ, 4 ઓગસ્ટ. 18 ઓગસ્ટ 4 ઓગસ્ટનો વિડીયો આની અંદર એક તમે જોઈ શકો છો. અને ત્યારબાદ આજે 18 તારીખ છે, હું રિઝલ્ટ લેવા આવ્યો છું, બરોબર? હા, બરોબર. આ તમે સોયાબીન જોઈ શકો છો, આટલી ગ્રીનરી અને હાઇટ પણ વધી ગઈ છે, ફ્લાવરિંગ પણ સારું છે. અહીંયા આ તમે જોઈ શકો છો. અહીંયા આ તમે ફ્લાવરિંગ અહીંયા જોઈ શકો છો અને સિંગુ પણ બેસવા માંડી છે, બરોબર? આ તમે જોઈ શકો છો. હવે જે 4 તારીખે કન્ડિશન હતી ત્યારબાદ તમે શેનો છંટકાવ કર્યો? તે આવી સરસ મજાના હાઇટ પકડાઈ ગઈ, ફ્લાવરિંગ સારું આવી ગયું. માત્ર એક જ છંટકાવ કર્યો છે, બ્લેક અમૃતનો એક જ છંટકાવ. આ બ્લેક અમૃતના એક જ છંટકાવ બાદ તમે હાઇટ જોવા માંડો છો. તમે આ જોઈ શકો છો, એકદમ ગ્રીનરી પકડાઈ ગઈ છે, હાઇટ વધી ગઈ છે, ફ્લાવરિંગ સારું આવી ગયું છે. બ્લેક અમૃતના એક જ સ્પ્રેમાં તમે અમારી પાછળ જોઈ શકો છો, આ લાઈવ છે. બીજો કોઈ સ્પ્રે? ના, બીજો કોઈ સ્પ્રે. બરોબર, એક જ સ્પ્રેમાં. અને આમ ક્યાંક નબળા પણ તમારે હતા સોયાબીન? એ આગળ છે, એ પણ આ ટાઈપના જ છે. એ પણ અત્યારે આ ટાઈપના, એ પણ હું તમને બતાવીશ કે ભાઈ આ ટાઈપના હતા અને અત્યારે શું સારામાં સારી કન્ડિશન થઈ ગઈ છે. તો બ્લેક અમૃત વાપરવાથી તમને સારો ફાયદો મળ્યો છે. ખેડૂત મિત્રોને કહું છું કે બ્લેક અમૃતનો જાજા ને ભાઈ એક છંટકાવ તો ખાસ આપવો જરૂરી છે. એક છંટકાવ તો ખાસ આપવો. પછી તમારે 2 આપો તો વધુ સારું. કારણ કે એના શું છે કે આનું ફ્લાવરિંગ, વૃદ્ધિ અને ગ્રીન બધું એક સરખું આમાં મળે છે. તમારે આમ કેટલા દિવસના હતા સોયાબીન ત્યારે તમે સ્પ્રે કરેલો બ્લેક અમૃતનો? ત્યારે મારે 30 દિવસના સ્પ્રે સોયાબીન હતા ત્યારે બ્લેક અમૃતનો એક છંટકાવ કરેલો. એની પહેલાની કન્ડિશન સાવ એ તો તમને મેં આગળ વિડીયોમાં બતાવ્યું છે. હા, કે ભાઈ એક વિડીયો મને મોકલેલો છે, એમાં બતાવેલું છે કે બહુ ખરાબ કન્ડિશન હતી, બરોબર? અમુક જગ્યાએ તો ઉગાવ પણ નતો, સુકાવ પણ સૂકો પણ હતો ઘણું. એટલે ત્યાર પછી બ્લેક અમૃતનો છંટકાવ કર્યા બાદ આજે મેક્સિમમ 10 થી 13 દિવસ ત્યાં થયા છે. 13 દિવસમાં આવું સરસ મજાનું પરિણામ મળી ગયું. તમે અમારી જુઓ, ગોઠણ ઉપર આવી ગયું, હાઈટ પ્રમાણે ફ્લાવરિંગ પણ સારું આવી ગયું, બેસી ગયું છે. ફરીથી ફ્લાવરિંગ બેસી ગયું, સિંગુ પણ બેસવા માંડી છે. આની અંદર થોડુંક આગ નજીક લઈ ગયું. આ ફ્લાવરિંગ જુઓ, આમાં સિંગુ પણ બેસવા માંડી છે, બરોબર? એટલે આવું સરસ મજાનું બ્લેક અમૃતનું રિઝલ્ટ મળ્યું છે. તો બીજા ખેડૂત ઉપયોગ કરે એના માટે મારી તો ભલામણ છે. દરેક ખેડૂત એક છંટકાવ તો જાજો ને કરો તો કઈ નહીં, એક તો કરવું જ જોઈએ. બરોબર? કારણ કે 2 છંટકાવ કરો તો રિઝલ્ટ વધારે સારું મળે. શું પ્રાઇસમાં આવે છે તમને બ્લેક અમૃત? 450 રૂપિયામાં. હવે આ ખાસ મિત્રો ધ્યાન રાખજો કે આપણું બ્લેક અમૃત 450 રૂપિયા 1 લીટરનો ભાવ છે, બરોબર? એટલે આ ખાસ યાદ રાખજો. કારણ કે 1 લીટરમાં 1 લીટર થતું છે, એમાં માત્ર 1 જ લીટર. હા, માત્ર 1 જ લીટર છે, બરોબર? એમાં 1 પંપનું તો પડ્યું છે, હજી 1 પંપનું પડ્યું છે. કાંઈ વાંધો નહીં, હજી 2-4 દિવસ પછી પાછો એક સ્પ્રે કરી નાખજો. પણ તમને ખૂબ સરસ મજાનું રિઝલ્ટ જોવા મળી ગયું છે આજે. આ જોઈ શકો છો સોયાબીનમાં, તમારી પાછળ જ છે, જોઈ લો. આટલી બધી ગ્રીનરી. હજી તો અમે આ બપોરના તડકાના ઊભા છીએ, 12 વાગ્યાના. સાંજના હોય તો બાકી સાંજનો તો આની ગ્રીનરી કંઈક અલગ જ હોય. થેન્ક યુ.